ગુજરાત પોલીસ દ્વારા ફેક લાયસન્સ ધારક પાસેથી હથિયાર ખરીદી કરી યુઝ કરતા આરોપીઓને એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્કઆઉટ કરવામાં આવેલો અને જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 20 જેટલા વેપનો પકડવામાં આવ્યા છે, જેમાં નાના મોટા 20 જેટલા વેપનો કબજે કરવામાં આવ્યા હતા અને 93 જેટલા કારતીઝ કબજે કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે। કુલ 16 જેટલા આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે। મળતી માહિતી અનુસાર ગજાનંદ ગન હાઉસના માલિક અતુલ પટેલ, જેમના હસ્તક નાગાલેન્ડથી 6 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા। નાગાલેન્ડથી ઇસ્યુ થયેલા લાયસન્સ દ્વારા ગજાનંદ ગન હાઉસમાંથી 51 જેટલા વેપન્સનું વેચાણ પણ કરવામાં આવ્યો છે। આ પ્રક્રિયામાં કામરેજ પાસે સેલાભાઈ બુડિયા નામક વ્યક્તિ રહેતો હતો અને જેના હસ્તે ગજાનંદ ગન હાઉસમાં આ વેપનોનું વેચાણ થતું હતું। ત્યારે અતુલભાઈનો સેલાભાઈ બુડિયા દ્વારા હરિયાણામાં રહેતા આસિફનો કોન્ટેક્ટ કરીને જેમને ફેક લાયસન્સ જોઈતા હતા અને તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ લઈને બ્લુ ડાર્ક કુરિયરથી આ વસ્તુઓ નાગાલેન્ડમાં આસિફે બતાવેલ જગ્યા પર મોકલવામાં આવતી હતી। નોઈડા અને દિલ્હીમાંથી લાયસન્સ માટે ₹10 લાખ જેટલી રકમ લઈ આસિફને મોકલી આપવામાં આવતી હતી અને ત્યાર પછી નાગાલેન્ડથી લાયસન્સની અને વેપનની પ્રક્રિયા પૂરી થયા પછી ગજાનંદ ગન હાઉસમાંથી આ વેપન આપવામાં આવતા હતા। જોકે પોલીસે ફેક લાયસન્સ ધારકો પાસેથી હથિયારો ખરીદી કરી યુઝ કરતા આરોપીઓની એટીએસ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોહિબિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટીજીસ બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટીજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।